લેન્ડમાર્ક માર્કેટની સામે ભવાની ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલી ખાડીનું પુરાણ કરી દેતા ખાડીમાં આવતું અન્ય 4 ગામોનું પાણી બેક મારતા મહાનગરપાલિકા દ્વારા આજે તેને ખાડીમાં ફરીથી ખોદકામ કરવામાં આવ્યું હતું। સુરતના પુણા રોડ ખાતે આવેલી લેન્ડમાર્ક માર્કેટની સામે ભવાની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। આ ભવાની ઇન્ડસ્ટ્રીઝની સામે એક નાની ખાડી આવેલી છે, પરંતુ ભવાની ઇન્ડસ્ટ્રીના માલિકે આ ખાડીમાં પુરાણ કરી દીધું હતું, જેના લીધે આ ખાડીમાં આવતું અન્ય 4 ગામોનું પાણી બેક મારતા ગામોએ મનપાને આ અંગે ફરિયાદ કરી હતી। કરોડ માંડવી રહીને જે કરોડને લઈને આવતી આ ખાડી હતી, એ ખાડી પર કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે જે પુલ બાંધી દેવામાં આવેલો હતો, પુરાણ કરી દેવામાં આવેલું હતું, જેની અમે કુંભારિયાના સરપંચ શ્રી, સારોલી ગામના સરપંચ શ્રી, દેવજ ગામના સરપંચ શ્રી દ્વારા અમારી યોગ્ય રજૂઆત માન્ય ધારાસભ્ય શ્રી રાજાભાઈ, સાંસદ શ્રી સીઆરભાઈ પાટીલ સાહેબ, પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ, ધારાસભ્ય શ્રી સુરત જિલ્લાના પ્રમુખ શ્રી અસીમભાઈ પટેલ સાહેબ તથા સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી રાજેશભાઈને અમારા દ્વારા યોગ્ય રજૂઆત કરેલી હતી કે ધારો કે આનું તાત્કાલિક નિકાલ નહીં થશે તો અમારા આજુબાજુના ગામને પાણીના લીધે ખૂબ ભારે નુકસાન થાય એવી માત્રાની અમારી રજૂઆત હતી। તો આ ફર્સ્ટ વરસાદમાં જ અમને એનું ઉદાહરણ દેખાયું, અમે તાત્કાલિક પાછી ફોલો કર્યું ને અમે જેઓને રજૂઆત કરી હતી તેઓએ તાત્કાલિક આની પર એક્શન લઈને જે યોગ્ય નિર્ણય કર્યો છે એના માટે અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ। કોર્પોરેશનને આજુબાજુના ગામોના ઓપિનિયન લીધા વગર આજે રસ્તો આપણે જ્યાં જે જગ્યા પર ઉભા છે એ આખો પૂરી દીધેલો, જ્યાં ખરેખર પુલ બનાવવાની જરૂર હતી એ લોકો પુલ બનાવેલો નહીં અને ડાયરેક્ટ પુરાણ કરી દીધેલું, જેથી અમે ભરતભાઈ કાળીદાસ, અમારા સારોલી ગામના સરપંચશ્રી અને અમે રજૂઆત જે કરેલી ઉપલા અધિકારીઓને અને એ લોકોએ અમને જે અમારી રજૂઆતને અનુસંધાનમાં જે કંઈ બી કામ કર્યું છે અને આજની તારીખમાં પછીનો મોકલી આનો નિકાલ એ બદલ અમે આભાર માનીએ। આ ખાડીનું પાણી બેક થતા તરત જ નગરપાલિકા દ્વારા તેનો યોગ્ય નિકાલ કરવા માટે ખાડીને આજે પુનઃ ખોદકામ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।